तो नमस्कार मित्रों, तो આપણે જો આ સોયાબીન આપણે અત્યારે 45 દિવસ જેવો ટાઈમ થયો છે આ સોયાબીનનો, અને આ રીતના કાક સોયાબીન છે. આપણે ટોટલ આપણે આ 8 વીઘામાં વાવેતર કરેલું છે, અને વીઘે 8 થી 9 કિલો જેવા સોયાબીન નાખેલા છે. અને આપણે આ 20ની જાળીએ વાવેતર છે. થોડુંક ઘાટું વાવેતર થઈ ગયું છે, પણ છતાં પણ કાંઈ એવો પ્રોબ્લેમ છે નહીં. અને અત્યારે જો ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે. આ બતાવું તમને, જોઈ શકો છો ફ્લાવરિંગ જે છે એ દેખાવા માંડ્યું છે. લાગટ હજી પૂરેપૂરું નથી દેખાતું, પણ જે શરૂઆત થઈ છે ફ્લાવરિંગની સોયાબીનમાં અત્યારે આ રીતનું ફ્લાવરિંગ છે. અને હાઇટમાં પણ ઘણા બધા જે છે ઊંચા થઈ ગયા છે, કેમ કે આ જમીનમાં આપણે 4 વર્ષ જેવું થયું છે વાવેતર આપણે સોયાબીનનું કર્યું હતું. ત્યાર પછીના જે છે આપણે આ વર્ષે ફરીથી જે છે સોયાબીનનું વાવેતર કર્યું છે. અને જોઈ શકો છો એકદમ જે છે હાઇટમાં અને બધા એક સરખા સોયાબીન છે. આપણે વેરાયટી પણ જે છે બિયારણનું જે વેરાયટી છે એ પણ બેસ્ટ વેરાયટી આપણે વાવેતર કરેલી છે, જેમાં ક્યાંય પણ તમે જોઈ શકો છો મિક્સ બિયારણ પણ નથી, બધું એક ધારું બિયારણ છે. અને અત્યાર સુધીમાં આપણે આમાં જે છે દવાનો કોઈ પણ રાઉન્ડ નથી લીધેલો, માત્ર આપણે 4 વાર જે છે સાતી આંકેલું છે, 3 વાર આપણે બલુંગિયા, અને ત્યારબાદ જે છે આપણે પાળી જે હોય છે ધોરિયા કરી નાખ્યા હતા. એ રીતનું આપણે 4 વાર ટોટલ સાતી આંક્યું છે, અને દવાનો રાઉન્ડ પણ કોઈ પણ લીધેલો નથી. હવે આપણે જે છે ફ્લાવરિંગ માટે અને જે છે આપણે જે ગ્રોથ જે છે એ થોડીક અટકી જાય એની માટે આપણે એક સારું એવું કોઈ પણ પીજીઆર જે છે એનો સ્પ્રે કરવાનો છે, જેનાથી જે છે હાઇટ થોડીક હવે અટકી જાય અને જે ફ્લાવરિંગ જે છે સારું એવું બંધાય. એની માટે આપણે હવે એક દવાનો રાઉન્ડ લેવાનો છે. ઈયળ તો જો કે ક્યાંય પણ છે નહીં, છતાં પણ આપણે ઈયળ અને જે પીજીઆર એ બેનું જે છે આપણે છંટકાવ કરવાનો છે. આ રીતના ટોટલ આપણે સોયાબીન તમે જોઈ શકો છો, બધા જ એક સરખા છે. અને તમે કલરમાં પણ જોઈ શકો છો. આપણે આમાં જે છે ખાતર ઉનાળામાં આપણે વાવેતર કર્યું હતું વાવણી પહેલાં, જેમાં આપણે કિસાન કીટ જે આવે છે કૃષિ ઇન્ડિયાની, એ ખાતરનું આપણે પાયાના ખાતરમાં વાવેતર કરેલું છે. જેમાં 5 ખાતર જે છે એ નોખા જે આવે છે એ ખાતરનું આપણે પાયામાં વાવેતર કરેલું છે. એટલે ખાતર કે કોઈ પણ જાતની જે છે આને આપણે કાંઈ પણ જરૂર છે નહીં સોયાબીનને. અને હાઇટ તમને બતાવું થોડીક અંદાજિત, તમે જોઈ શકો છો આ રીતની આટલી હાઇટ આવે છે મારે. એટલે હાઇટમાં જે છે અંદાજિત અત્યારે 3 ફૂટ જેવા જે છે સોયાબીન હાઇટમાં છે. ક્યાંક તો 4 ફૂટ જેવા પણ થઈ ગયા છે. આ જોઈ શકો છો, આ જે છે આ વધારે હાઇટ છે આ બાજુ પણ. તો આ રીતના કાંક સોયાબીન છે. આપણે કોમેન્ટમાં જણાવજો મિત્રો કે તમે જો સોયાબીનનું વાવેતર કરેલું હોય તો તમારો અનુભવ જણાવજો કે આમાં આપણે આગળ હવે શું પ્રોસેસ કરવી, અને આપણા સોયાબીન કેવાક છે એ પણ કોમેન્ટમાં જણાવજો. દવાનો સ્પ્રે જ્યારે કરીએ ત્યારે તમને ફરીથી એક વિડીયો બનાવીશ, ત્યારે બતાવીશ કે કઈ દવાનો આપણે છંટકાવ કરીએ છીએ. અને અત્યારે જે છે આમાં મધમાખી પણ જે છે ઘણી બધી જોવા મળે છે, એટલે એ પણ એક સારી બાબત છે. મધમાખી પણ જો તમને બતાવું, આ જોઈ શકો છો. મધમાખી આવે એટલે ફ્લાવરિંગમાં જે છે એકદમ સારું કહેવાય છે. કોઈ પણ પાકમાં મધમાખી આવે ત્યારે. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને આ વિડીયોને લાઇક અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.